અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે H1B, L1 અથવા અન્ય રોજગાર આધારિત વિઝા પર અમેરિકામાં રહો છો અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં છો, તો આગામી કેટલાક મહિના તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા નવા ફેરફારોએ હજારો ભારતીય પરિવારોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને EB2 અને EB1 કેટેગરીમાં થયેલા ફેરફારો બાદ ઘણા અરજદારોનું ભવિષ્ય ફરી અનિશ્ચિત બન્યું છે. આજે અમે તમને એક પછી એક એવા તમામ મહત્વના નિયમો વિશે જણાવીશું જે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે જાણવા અત્યંત જરૂરી છે. તેથી આ અહેવાલ અંત સુધી જરૂર જુઓ. સૌથી પહેલા વાત કરીએ EB2 કેટેગરીની. રોજગાર આધારિત બીજી પસંદગી એટલે કે EB2 કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે આ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જુલાઈના વિઝા બુલેટિન મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે ઓક્ટોબર સુધી ભારત માટે EB2 કેટેગરી સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એ થાય છે કે આ સમયગાળા દરમિયાન USCIS આ કેટેગરી હેઠળ નવી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજીઓ પર અંતિમ નિર્ણય નહીં લે અને ઘણા કેસોમાં નવી પ્રક્રિયા પણ આગળ નહીં વધે, જેના કારણે હજારો અરજદારોને વધુ રાહ જોવી પડશે. સૌથી વધુ અસર એવા લોકો પર પડશે જે ઘણા વર્ષોથી પોતાની પ્રાયોરિટી ડેટ કરન્ટ થવાની રાહ જોઈ રહ્યા હતા. જો તમે હાલમાં H1B અથવા L1 વિઝા પર છો, તો તમારા માટે સૌથી મહત્વની સલાહ એ છે કે ગ્રીન કાર્ડ પેન્ડિંગ હોવા છતાં તમારું મૂળ નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ સંપૂર્ણ રીતે માન્ય રાખો, કારણ કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા લાંબી ખેંચાય તો પણ તમારું વિઝા સ્ટેટસ જ તમારી સૌથી મોટી સુરક્ષા રહેશે. હવે વાત કરીએ EB1 કેટેગરીની, જેને અત્યાર સુધી સૌથી સુરક્ષિત અને ઝડપી માર્ગ માનવામાં આવતો હતો. અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, જાણીતા સંશોધકો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજરો માટેની આ કેટેગરીમાં પણ હવે પીછેહઠ જોવા મળી રહી છે. ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 2 મહિના પાછળ ધકેલવામાં આવી છે. એટલે કે હવે માત્ર એવા જ અરજદારોને ગ્રીન કાર્ડ મળશે જેમની પ્રાયોરિટી ડેટ નક્કી કરાયેલી તારીખ અથવા તે પહેલાની હશે. વિદેશ વિભાગનું કહેવું છે કે અરજીઓની સંખ્યામાં અચાનક ભારે વધારો થતાં આ પગલું ભરવું પડ્યું છે અને જો માંગ આવી જ રીતે વધતી રહેશે તો આગામી મહિનાઓમાં વધુ રેટ્રોગ્રેશન અથવા કેટેગરી ફરીથી અનઅવેલેબલ પણ બની શકે છે. હવે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અંગેના નવા નિયમોની. USCISના નવા પોલિસી મેમોરેન્ડમ મુજબ અમેરિકાની અંદર રહીને સ્ટેટસ બદલવાની પ્રક્રિયાને હવે સામાન્ય અધિકાર તરીકે નહીં, પરંતુ એક અસાધારણ વહીવટી કૃપા તરીકે જોવામાં આવશે. એટલે કે દરેક અરજીને આપમેળે મંજૂરી મળશે તેવી માન્યતા હવે રાખી શકાશે નહીં. સરકારનું ધ્યાન હવે વધુને વધુ કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ છે. એટલે કે અરજદારો પોતાના દેશમાં જઈને અમેરિકન કોન્સ્યુલેટ મારફતે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા પૂર્ણ કરે તે દિશામાં નીતિ આગળ વધી રહી છે. જો અધિકારીઓને અરજીમાં પૂરતું વાજબી કારણ ન દેખાય તો તેઓ અરજી ફગાવીને અરજદારોને પોતાના દેશમાં પાછા જઈને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી શકે છે. જો કે H1B અને L1 જેવા ડ્યુઅલ ઇન્ટેન્ટ વિઝા ધારકોને કેટલાક કેસોમાં રાહત મળવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. હવે એડવાન્સ પેરોલ અને EAD સંબંધિત મહત્વના ફેરફાર તરફ ધ્યાન દઈએ. અત્યાર સુધી ઘણા લોકો ગ્રીન કાર્ડ અરજી પેન્ડિંગ હોવા છતાં એડવાન્સ પેરોલ પર વિદેશ પ્રવાસ કરતા હતા, પરંતુ હવે આવી મુસાફરી વધુ જોખમી બની શકે છે. પરત ફરતી વખતે CBP અધિકારીઓ વધુ કડક તપાસ કરી શકે છે અને કેટલાક કેસોમાં વધારાના પુરાવા પણ માંગવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ કારણસર ફોર્મ I-485 એટલે કે ગ્રીન કાર્ડ માટેની અરજી ફગાવી દેવામાં આવે તો તેના આધારે મળેલું એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EAD પણ તરત જ અમાન્ય બની શકે છે. અગાઉ કેટલીક પરિસ્થિતિઓમાં મળતી વધારાની મોહલત હવે ઉપલબ્ધ ન રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે EAD પર આધારિત નોકરી કરતા લોકો માટે પણ આ ફેરફાર અત્યંત મહત્વનો છે. હવે H1B વિઝા પ્રક્રિયામાં થયેલા મોટા ફેરફારોની વાત કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ
H1B લોટરી સિસ્ટમમાં વેઇટેડ સિલેક્શન મોડલને મંજૂરી આપી છે. એટલે કે હવે માત્ર રેન્ડમ લોટરીને બદલે વધારે પગાર અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા મળી શકે છે. આ બદલાવનો સૌથી વધુ પ્રભાવ નવા ગ્રેજ્યુએટ્સ, એન્ટ્રી લેવલ IT પ્રોફેશનલ્સ અને ઓછા પગારની ઓફર ધરાવતા ઉમેદવારો પર પડી શકે છે. બીજી તરફ કેટલાક ચોક્કસ H1B પિટિશન માટે $1,00,000 વધારાના ચાર્જની જોગવાઈ પણ ચર્ચામાં છે, જેના કારણે ઘણા એમ્પ્લોયર્સ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવું વધુ ખર્ચાળ બની શકે છે. હવે એક સારા સમાચાર પણ છે. અસ્થાયી બિનકૃષિ કામદારો માટેના H2B વિઝાની સંખ્યામાં સરકાર દ્વારા નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અંદાજે 64,000થી વધુ વધારાના વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી પ્રવાસન, હોસ્પિટાલિટી, લેન્ડસ્કેપિંગ અને સી ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં મજૂરોની અછત દૂર કરી શકાય. ખાસ વાત એ છે કે આ વધારાના વિઝામાંથી મોટો હિસ્સો એવા કામદારો માટે રાખવામાં આવ્યો છે જેઓ અગાઉ પણ H2B વિઝા હેઠળ અમેરિકા જઈ ચૂક્યા છે અને જેમનો ઇમિગ્રેશન રેકોર્ડ સારો રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને હેલ્થ ચેક અંગેની વાત કરીએ. વૈશ્વિક સ્વાસ્થ્ય ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમેરિકા પ્રવેશતા મુસાફરો માટે આરોગ્ય તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. કેટલાક દેશોના નાગરિકો માટે વિઝા અને પ્રવેશ પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ પણ અમલમાં છે. ભારત આ યાદીમાં નથી, પરંતુ તેના કારણે ઘણા અમેરિકન દૂતાવાસોમાં વહીવટી ભાર વધ્યો છે અને વિઝા પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે. ભારતમાં વિઝા રિન્યુઅલ માટે આવતા ભારતીયોને પણ લાંબા વેઇટિંગ સમય અને વધુ વિગતવાર ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ ફેરફારોનો સૌથી મોટો પ્રભાવ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો પર જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી રાહ જોયા પછી પણ ગ્રીન કાર્ડ ક્યારે મળશે તેની અનિશ્ચિતતા વધી રહી છે. ઘણા પરિવારોના બાળકો અમેરિકામાં જ જન્મેલા અને મોટા થયેલા હોવાથી માતા પિતામાં ભવિષ્ય અંગે ચિંતા વધી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. જો તમારી ગ્રીન કાર્ડ અરજી પેન્ડિંગ હોય તો H1B અથવા L1 જેવા તમારા મૂળ સ્ટેટસને ક્યારેય સમાપ્ત થવા ન દો. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળો, કારણ કે એડવાન્સ પેરોલ હોવા છતાં એરપોર્ટ પર વધારાની પૂછપરછ અથવા પ્રવેશમાં વિલંબ થઈ શકે છે. તમારા તમામ દસ્તાવેજો, ટેક્સ રિટર્ન્સ, રોજગાર સંબંધિત પુરાવા અને અન્ય મહત્વના રેકોર્ડ હંમેશા અપડેટ રાખો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી અને લાયક ઇમિગ્રેશન વકીલની સલાહ જરૂર લો, કારણ કે અમેરિકાના ઇમિગ્રેશન નિયમોમાં થતા દરેક નાના ફેરફારની સીધી અસર તમારા ભવિષ્ય, તમારા પરિવાર અને તમારા ગ્રીન કાર્ડના સપના પર પડી શકે છે.